ટ્રીટમેન્ટ પહેલાં તમને કેવું હતું? ટ્રીટમેન્ટ પહેલાં તો મને દુખાવો બહુ હતો, નસો બધી છે ને ફૂલી ગઈ હતી અને કહીએ ને આમ ગાંઠ જેવું બહુ વધારે હતી. અચ્છા. અને ચાલવામાં અને બેસવામાં બહુ તકલીફ પડતી હતી. અચ્છા, તો એ ટ્રીટમેન્ટ પછી અત્યારે તમને કેવું છે? અત્યારે તો બહુ સારું છે અને અલ્સર પણ આખું સુકાઈ ગયું છે મારે. આમ ગણીએ તો 90%થી વધારે. પહેલાં તો આમ હાથ પણ ના લગાવી શકતો, એટલું મોટું અલ્સર એટલું મોટું હતું અને અત્યારે બધું સુકાઈ ગયું છે અને નસો પણ એકદમ પ્લેન નોર્મલ થઈ ગઈ છે. હા હા, બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. જ્યારે હું એડમિટ થયો ત્યારે મને ડર તો લાગતી જ હતી, પણ એઝ ઇટ ઇઝ મને ત્યાં ઓટીમાં લઈ ગયા. તો ત્યાં સાહેબ આવ્યા, મને મળ્યા, કીધું તમે ગભરાશો નહીં. એમને જે પ્રમાણે એકચ્યુઅલી વાત કરી અને કીધું હું બાજુમાં છું તો ચિંતા નહીં કરો, કંઈ નહીં થાય. અને એકચ્યુઅલી જ કંઈ નથી થયું. તમે અમારી ટ્રીટમેન્ટ માટે લોકોને જણાવશો? 100% જણાવીશ. જેને પણ આવી જો વેરિકોઝ વેનની તકલીફ હોય અને આ હદે જે મારે આમ એકચ્યુઅલી બહુ વધારે થઈ ગયું હતું. અચ્છા અચ્છા, બરાબર. અને જેને સ્ટાર્ટિંગ હશે કે પછી મિડલ ઓફ ધ મને ખબર પડશે તો એમને હું સીધા બેન્કર્સમાં જ મોકલીશ, ડૉક્ટર મોહલ બેન્કરના ત્યાં જ. અચ્છા, થેન્ક યુ.